નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। રાજ્યના મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું, તો નલિયામાં 14.2 અને અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન। આ ઉપરાંત રાજકોટમાં પણ 15.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો દીવમાં 16.1 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 16.7 ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સૌથી વધુ ઠંડીનો પારો એ વડોદરામાં ગગડ્યો। રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 14.2 તો અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વહેલી સવારે આજે ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયું। રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લોકોને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને ખાસ કરીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જો કે આજે ઠંડીનો ચમકારો રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો। અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। હાઈવે પર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સામે આવ્યું। શહેરના વાતાવરણમાં 2 દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। તાપમાન ગગડતા અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। પવનની દિશા બદલાતાની સાથે જ લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન પણ 14 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ જે રીતે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે તેના કારણે વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ હવે અચાનક જ તાપમાન જે રીતે ગગડ્યું છે અને તેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હવામાન વિભાગની ઠંડી અંગે મોટી આગાહી। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડશે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મોટાભાગના જિલ્લામાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો નોંધાયો। વહેલી સવારે ઠંડા પવનના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થયો। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। જો સવારે ઠંડી વધુ હોય તો અહીં ખાસ કરીને વહેલી સવારે ઠંડી વધુ હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી જઈ શકે છે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર હજુ પણ વધતું જશે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની। અહીં વંથલીમાં જૂથ અથડામણની ઘટના બની। ટીનમસ ગામે જૂથ અથડામણ સર્જાયું। રિક્ષા રોકવા જેવી બાબતમાં બવાલ થઈ અને સામસામે 13 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી। તો જૂથ અથડામણના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અહીં 2 સામસામે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં મારામારી સર્જાતા ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે। સામસામે ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, આ જૂથ અથડામણને લઈને શું અપડેટ? ચોક્કસ કે જે રીતે વંથલીમાં છે તે 2 દિવસ પહેલા એક જૂથ અથડામણ થઈ હતી અને જૂથ અથડામણમાં કુલ 13 લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને જે ટીનમસ ગામ છે વંથલીનું અને ત્યાં આ જૂથ અથડામણની ઘટના બની છે। નજીવી બાબત એટલે કે રિક્ષા રોકવા જેવી બાબતે એક 7 લોકોનું ટોળું છે તે એક ઘરે આવી પહોંચે છે। ખાસ કરીને જે ફરિયાદી છે ખોડાભાઈ લોલાડિયા, તેમના ઘરે આવી પહોંચે છે અને તે લોકો હુમલો કરે છે અને બાદમાં જે ફરિયાદી છે તે પક્ષ દ્વારા પણ સામેના પક્ષ ઉપર હુમલો કરવામાં આવે છે। એટલે ટોટલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલ 13 લોકો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી।
જે બિલકુલ આ ઉપરાંત અમાર જે રીતે જોઈ શકાય છે સીસીટીવી દ્રશ્યોમાં કે અહીં એક આધેડ કે જેમને વધારે ઈજા પહોંચી હોય તેવું લાગી રહ્યું છે, તે બેહોશ પણ થઈ રહ્યા છે, તેમની હાલ સ્થિતિ કેવી છે અને ખાસ કરીને જે આ બબાલ સર્જાઈ તેને લઈને પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે, કોઈ પ્રતિક્રિયા પોલીસ તરફથી? ચોક્કસ કે જે રીતે બે જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે અને બીજી તરફ જે આધેડની વાત કરીએ તો જે ખોડાભાઈ છે તેમને અને જે તેમના પક્ષના જે લોકો હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। જે આધેડ છે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। તો બીજી તરફ જે રીતે પોલીસ દ્વારા હાલ આ તમામ જે આરોપીઓ છે તેની અટકાયત કરવા માટેની પણ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। આખી ઘટના બની હતી એટલા માટે કે જે ખોડાભાઈ લોલાડિયા કે જે ફરિયાદી છે તેમની દીકરીએ 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તે તેના ગામમાં આવ્યા, રિક્ષાની અંદર તેમની દીકરી પસાર થઈ રહી હતી ત્યારે જે ખોડાભાઈ છે તેમના દ્વારા રિક્ષા રોકવામાં આવી અને રિક્ષા રોકવામાં આવતા જ જે રિક્ષા ચાલક છે તેના પુત્ર અને તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં આખી ઘટના છે તે બની હતી અને આ ઘટનાએ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથ વચ્ચે મારામારી થતા કુલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। 13 લોકો સામે ફરિયાદ છે અને પોલીસે આ સમગ્ર દિશાએ તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમરેલીના ફુલજરમાં જૂથ અથડામણ મામલે મહત્વના સમાચાર। અહીં જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એકનું મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘોડી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી। ફુલેકા દરમિયાન ઘર્ષણ થયું હતું। પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ચૂક્યા છે। રાજન, આ મામલે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રીતિ, જે રીતે 3 દિવસ પહેલા બાબરા તાલુકાના ફુલજર ગામે એક નાનકડી એવી ઘટનામાંથી મોટું સ્વરૂપ ધારણ કરી અને 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં 9 લોકો ઘાયલ થયા, 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આ સમગ્ર મામલો જ્યાંથી ઉભો થયો હતો તે સ્થળના સીસીટીવી હવે સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ટ્રેક્ટર ચાલક છે, બાજુમાં ઘોડી છે અને એકાદ વ્યક્તિ છે ટ્રેક્ટર ચાલક પર હાથ પણ ઉપાડે છે। આ પ્રકારના સીસીટીવી અત્યારે હાલ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને તપાસ ચાલી રહી છે। પ્રીતિ, જી, સાથે આપે જે રીતે જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે, કુલ કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે? અને કારણ કે થોડા સમય પહેલા હમણાં જે અપડેટ મળ્યા કે આ જે ઘટના છે તેના સુરતમાં પણ પડઘા પડ્યા હતા, એટલે આ ઘટના ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। બિલકુલ પ્રીતિ, બાબરા તાલુકાનું જે ફુલજર ગામ છે તે ખૂબ નાનું એવું ગામ છે અને આ નાના એવા ગામમાં 2 જૂથો આમને સામને આવી જતા સમગ્ર મામલો બીચક્યો હતો। આ સમગ્ર ઘટના થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કેટલાક લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે અને જે રીતે સુરતમાં પણ એક સભામાં આ ફુલજર ગામનો મામલો ઉઠ્યો હતો, એટલે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ સમગ્ર મામલાને લઈને વિવાદ પણ વધી શકે છે। પ્રીતિ, જી, આભાર માહિતી આપવા બદલ। તો તરફ અલ્પેશ કથિરિયાનું ઉશ્કેરણીજનક નિવેદન। આપણે ફરિયાદી બનવા કરતા આરોપી બનવું પડે તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું। લુખ્ખા સામે લુખ્ખો પેદા કરવો પડે તેવા પ્રકારનું અલ્પેશ કથિરિયાનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। વિઠ્ઠલ રાદડિયા સહિતના દિગ્ગજ નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો। દિગ્ગજ નેતાઓ ડેલામાં 20 લુખ્ખા સાચવતા હતા એવો દાવો કર્યો। કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે। તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય। લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે। સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો। આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા સાચવતા ને એટલે પટેલો સુખી હતા। અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કહે કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી કે 10 દી વોન્ટેડને રોકાઈ શકે। એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે। સુરતમાં યોજાયેલી પાટીદારોની બેઠકમાં તેમનો હુંકાર। અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો કે સિસ્ટમ અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે, બંને મોરચે આપણે પાછળ છીએ।
કે સમજો કે 70, 80, 100, 150 કે ગમે એટલી ફોર્સ તમારા ગામની અંદર આવી, એમાંથી આપણા કેટલા હશે? 2, 5 નીકળે, નો નીકળે. તો તમારે સિસ્ટમમાં ભાગીદારી બનાવવી પડશે અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. ખાલી સત્તામાં ભાગીદારી હશે તો સિસ્ટમ નહીં ચાલે, ખાલી સિસ્ટમમાં ભાગીદારી હશે તો સત્તાય નહીં ચાલે. બે મોરચે આપણે આગળ જવાનું છે, કેમ કે બે મોરચે પાછળ છીએ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ અલ્પેશ કથિરિયાનું ગર્ભિત નિવેદન. જેમ ચૂંટણી આવશે હજુ સ્થિતિ બગડશે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે. 75 વર્ષની ચૂંટણી કરતા આ ચૂંટણી અલગ હશે. 27% અનામત સાથે પહેલી વાર ચૂંટણી લડવાની છે. જે આવે પણ આપણો આવવો જોઈએ તેવા પ્રકારનું તેમનું નિવેદન. 27% ઓબીસી અનામત સાથે પહેલી વાર ચૂંટણી યોજાવાની છે. દરેક મોરચે આગળ આવવાનું છે. જે ચૂંટણી વાળી વાત થઈ, આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. જે આવે પક્ષ કોઈ પણ હોય, પણ આપણો આવવો જોઈએ. એક વાતની 100 વાત. કોઈ પણ આવે, હજી પરિસ્થિતિ બગડશે. હું હજી કહું છું, જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી આવશે, અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે. તે સમાચારમાં આગળ વાત કરીએ. ગીર સોમનાથમાં ટેકાના ભાવે ખરીદી. વહેલી સવારથી ખેડૂતો પાક લઈને પહોંચ્યા. ગીર સોમનાથના 3 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે. 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ કરવાનું આયોજન છે. તમામ કેન્દ્રો પર આજે 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. તો ગીર સોમનાથના 3 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી. 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું. નોંધ્ય છે કે અહીં ખેડૂતો પોતાના મગફળીનો પાક લઈને પહોંચ્યા છે. 3 કેન્દ્રો પર 5 ખેડૂતોને પ્રથમ દિવસે બોલાવવામાં આવ્યા છે. તો અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેનું સાવરકુંડલા એપીએમસીમાંથી મુહૂર્ત થશે. જિલ્લામાં સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને રાજુલામાં એમ કુલ 5 કેન્દ્રો પર ખરીદીની શરૂઆત. દરેક કેન્દ્રમાંથી 10 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. તો આજથી ટેકાના ભાવે જણસોની ખરીદી શરૂ થવા જઈ રહી છે. સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે કુલ 15,000 કરોડ રૂપિયાની મગફળી સહિત વિવિધ જણસોની ખરીદી કરવામાં આવશે. ગુજકો માસોલને ખરીદી માટે 22 જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ જણસ છે, સિંગ સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે. એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જાહેરાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે ખાડામાં કૃષિ જણસ આવી જાય ત્યારે ટેકાના ભાવ જાહેર કરતા. એના બદલે અમે ખેડૂતો વાવણી વાવવા જાય તે પહેલાં ટેકાના ભાવ નક્કી કરીશું, જેથી કરીને ખેડૂતોએ શું વાવવું. હવે વાત સુરતની. અહીં કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો. કીર્તિ પટેલ સામે પાસા લાગુ કરાયો છે. કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાઈ. સોશિયલ મીડિયામાં લોકોને ધમકી આપતી હોવાની ફરિયાદ. વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાયા છે. કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવી. તો સોશિયલ મીડિયામાં લોકોને ધમકી આપતા હોવાની ફરિયાદ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં હાલ તેને ધકેલવામાં આવી છે. નોંધે છે કે કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસની કાર્યવાહી. કીર્તિ પટેલ સામે પાસા લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ જેલ જઈ ચૂકી છે અને ફરી એકવાર જેલ ધકેલવામાં આવી છે કીર્તિ પટેલને. આગળ વાત કરીએ જાફરાબાદમાં સરોવડા ગામમાં સિંહની લટાર. ગામની મુખ્ય બજારમાં સિંહની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હતા. સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો આ સીસીટીવી દ્રશ્યો છે જેમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું. આ સીસીટીવી દ્રશ્યો વાયરલ થતા અહીં ગામના લોકો પણ ભયના ઓથાર હેઠળ આવ્યા છે. જાફરાબાદના દ્રશ્યો છે. અહીં સોરવડા ગામમાં સિંહની લટારના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી કેમેરામાં સિંહોની લટાર કેદ થઈ હતી. શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ વિડીયો સામે આવતા વન વિભાગ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ.
કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થઈ ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો। ટ્રેનના કોચમાં ધુમાડા નીકળતા નાસભાગ મચી હતી। ફાયર સેફટીથી કાબુ મેળવી લેવામાં આવ્યો તો ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો, જ્યાં કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અહીં ધુમાડા નીકળતા હતા, જે જોઈને લોકોમાં નાસભાગ મચી હતી। ફાયર સેફટી દ્વારા તાત્કાલિક કાબુ મેળવવામાં આવ્યો હતો। તો રાજકોટમાં ધોરાજી જૂનાગઢ હાઈવે પર અકસ્માત। બોટવા મોરબી રૂટની બસનો અકસ્માત સર્જાયો। 20 જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। 4 મુસાફરોને ગંભીર ઈજા થતા ધોરાજી લઈ જવાયા છે। અન્ય મુસાફરોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। અહીં હાઈવે પર ડાયવર્ઝનના કારણે બસને અકસ્માત નડ્યા હોવાની વિગત। અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા। સામેથી વાહન આવતા હતા, એને હિસાબે અમે ગાડી સાઈડ વગી કરતા ગાડી એમને કાચા રસ્તાના હિસાબે અહીંયાથી લસરી ગઈ। કેટલા પેસેન્જર સવાર હતા? પેસેન્જર 32 પેસેન્જર હતા। ધોરાજી પાસે જે ડાયવર્ઝન જૂના રોડ ઉપર બનેલો જમના રોડ પાસે જવાના ડાયવર્ઝન છે, એ ડાયવર્ઝન પાસે જે એસટી બસ છે મોરબી બાટવાની બસ, તે પલટી મારતા 20 થી 22 જણાને ઈજાગ્રસ્ત થયા હતા। ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ થોડા દિવસ પહેલા જે ધોરાજી પાસે એવી ઘટના બની હતી કે એસટી બસ પલટી ખાધી હતી અને 15 થી 17 જણા ઈજાગ્રસ્ત થયા હતા। એસટી બસના જે ડ્રાઈવર હતા, જે ગુંજારા પાસે જે એસટી બસ તેને ડ્રાઈવરને ચક્કર આવી ગયા હતા। આ જે બસ પલટી ખાધી છે જે મોરબી બાટવાની, એનું હજી ચોક્કસ કારણ બહાર નથી આવ્યો। 20 થી 22 જણાઓને ઈજા થઈ છે અને હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। એમાં 4 થી 5 ને એવી ઈજા વધારે ઈજા છે, તેને જૂનાગઢ રિફર કરવામાં આવે। તો જૂનાગઢમાં ભવનાથમાં ટેમ્પો ટ્રાવેલ્સનો અકસ્માત। બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા। દંપતીને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની પોલીસે અટકાયત કરી છે। તો દંપતીને ગંભીર ઈજાઓ થતા હાલ તેઓ સારવાર હેઠળ છે। જૂનાગઢની આ ઘટના છે, જ્યાં ટેમ્પો ટ્રાવેલ ચાલકની બેદરકારીના કારણે અહીં આ અકસ્માત સર્જાયો હતો। બાઇક પર જઈ રહેલા દંપતીને ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકે અડફેટે લીધી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી। હાલ ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની પોલીસે અટકાયત કરી છે। તો જૂનાગઢના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। અહીં ટેમ્પો ટ્રાવેલ્સ ચાલકની બેદરકારીના કારણે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ભવનાથમાં આ ઘટના બની હતી। ભવનાથમાં ટેમ્પો ટ્રાવેલ્સની બેદરકારીના કારણે બાઇક પર જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો અને તેમને ઈજાઓ પહોંચી। તો છોટાઉદેપુરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને મુખ્યમંત્રીને આભાર માન્યો। સરકારે જાહેર કરાયેલા 10,000 કરોડના પેકેજની જાહેરાતથી 16,500થી વધુ ગામોના ખેડૂતોને ફાયદો થશે। નુકસાની થઈ છે એના સંદર્ભમાં ચૂકવણી કરવા માટે અને માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી છે, જેનાથી અમારા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના પણ ઘણા બધા ખેડૂતોને જે પાકની નુકસાની થઈ છે એના વળતર રૂપે એમને મળવાના છે। ત્યારે ખેડૂતોને જે નુકસાની થાય છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારે ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું। તો ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાય મુદ્દે ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે। આ નિર્ણયને બોટાદ જિલ્લાના ખેડૂતોએ વધાવ્યો છે અને સરકારનો આભાર માન્યો। ચોકસાઈથી બધા જ રિવ્યુ લીધા પછી 10,000 કરોડ જેવી માતબર રકમ ગુજરાતના ખેડૂતોને મળે એ માટે ખૂબ સારા એવા પ્રયત્ન કર્યા છે, જેને હું આવકારું છું। સાથોસાથ હમણાં જ મગફળીની ખરીદી પણ આવતીકાલથી શરૂ થવાની છે, જેમાં પણ 15,000 કરોડ જેવી માતબર રકમની મગફળીની રાજ્ય સરકાર પણ ખરીદી કરવાની છે, જેને કારણે ખેડૂતોને 125 મણ મગફળી લેવાની હોવાને કારણે ખેડૂતોને પણ સારો એવા લાભ મળશે। જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એ સારામાં સારું પેકેજ આપ્યું છે અને ખેડૂત માટે બહુ ઉપયોગી છે। માવઠું થયું તો પછી સરકાર જે ખેડૂત પાસે ઊભી રહી છે, તો ખેડૂતના સરકારનો ખૂબ ખૂબ આભાર માને। તો સરકારશ્રીએ જે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।
તો વિસાવદર માર્કેટયાર્ડના ચેરમેન વિનુભાઈ હાપાણી રાજ્ય સરકારે જાહેર કરેલ કૃષિ પેકેજને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય છે. ભૂતકાળમાં ક્યારેય ખેડૂતો માટે આવા ટૂંક સમયમાં પેકેજ જાહેર નથી થયું. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ત્વરિત તાત્કાલિક ખેડૂત માટેની ચિંતા કરી અને આ જિલ્લાની મુલાકાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધેલી, ગીર સોમનાથની લીધેલી અને ઐતિહાસિક નિર્ણય ટૂંકા સમયમાં આવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી ગુજરાતની અંદર કે 5 જ દિવસમાં પેકેજ જાહેર કરવું. તો રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકાર્યું. તેમણે કહ્યું, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો, જેનાથી ખેડૂતોને મદદ મળશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તાજેતરમાં થયેલો કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકોને જે નુકસાન થયું એના માટે ખેડૂતોને રાહત મળે, મદદરૂપ થઈ શકે એના માટે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે એક ખૂબ જ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી. તેમણે પાક વીમા યોજના ફરી શરૂ કરવાની અપીલ કરી. ખેડૂતોના દેવા માફ કરવા માટે પણ માંગ કરી. પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ? તમને વારંવાર મતો આપે છે, ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી. એટલે શા માટેનો? અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર, જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત. ખેડૂત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માંગણી છે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર, આ અમારી મુખ્ય માંગ. દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો, આ માંગણી. જૂનાગઢનો આઝાદી દિવસ તેમજ ઠેર ઠેર સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બાઉદ્દીન કોલેજ ખાતે યુનિટી માર્ચ કાર્યક્રમનું આયોજન કરાયું. આ યુનિટી માર્ચની પદયાત્રાનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પદયાત્રામાં જોડાયા હતા. તો સાથે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, સાંસદ, ધારાસભ્ય સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા. આ અવસરે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગના શપથ પણ લેવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતમાં ભળવાના આજના દિવસે તેમજ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે યુનિટી માર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કરાયું હતું. યુનિટી માર્ચનું ફ્લેગ ઓફ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યું હતું. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી આ પદયાત્રામાં જોડાયા પણ હતા. આજે આ યાત્રા લગભગ 9 કિલોમીટર જેટલી થવાની છે અને શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયા છે. આજે જૂનાગઢનો આઝાદી દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં પદયાત્રા નીકળી છે. રાજ્યના મુખ્યમંત્રી આ પદયાત્રામાં જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પણ હાલ આ પદયાત્રામાં જોડાયા છે. આપ જોઈ શકો છો કે રાજ્યના મુખ્યમંત્રીના સ્વાગત માટે ઠેર કાર્યક્રમો છે. રાજ્યના મુખ્યમંત્રી આ પદયાત્રામાં જોડાયા છે. જૂનાગઢના વિવિધ માર્ગો પર 8 કિલોમીટરના રૂટ પર આ પદયાત્રા હાલ ચાલી રહી છે. જોઈ શકો છો કે રાજ્યના આ મુખ્યમંત્રી છે કે હાલ આ પદયાત્રામાં જોડાય છે અને પદયાત્રા શરૂ થઈ છે. અમારા બગાઈની સૈનિક ગુજરાતી જૂનાગઢ. આગળ વાત કરીએ વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ રાધા યાદવ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા હજારો ક્રિકેટ પ્રેમીઓએ વડોદરાની દીકરીનું સ્વાગત કર્યું. એરપોર્ટથી શરૂ થયેલો મેગા રોડ શો શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો. 2.5 કલાક ચાલેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા. મારા એકેડેમીની છોકરી છે, બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યો છું, કારણ કે ગુજરાતની પહેલી છોકરી છે જે વર્લ્ડ કપ રમી અને ઇન્ટરનેશનલ લેવલ પર પહેલી છોકરી છે જે
ઇન્ડિયન ટીમમાં આવી અને ઇન્ડિયા એ ટીમની કેપ્ટન બી બની છે. એ બી એક રેકોર્ડ છે અને આગળના દિવસોમાં હજુ મહેનત કરીશું અને એને બેટિંગ ઓલરાઉન્ડર બનાવવાનો ટ્રાય કરીશું. એની બહુ સ્ટ્રગલવાળી લાઈફ હતી. એના ફાધર બહુ સ્ટ્રગલ કરીને એની પાછળ સેક્રિફાઈસ કર્યું છે. એના ફાધર, એની મધર, એની સિસ્ટર બધાએ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.